કોઈ કહે છે કે છેક કાશીથી જુનાગઢ સુધી રોજે રોજ માંડળીકની માટે ગંગાજળની કાવડો ચાલતી. એ કાવડના ઉપાડનાર કાવડિયા પલ્લે પલ્લે બદલાતા આવતા. એ રોજ તાજા આવતા ગંગાજળે સ્નાન કરતો, એથી એને ગંગાજળિયો કહેવાયો છે. ને કોઈ વળી કહે છે કે ગંગાજળની ને કાશ્મીરના ફૂલોની એ છાબડી લઈને રોજે રોજ આવતી કાવડ તો સોમૈયા દેવના સ્નાન પૂજન માટે જ ગોઠવાઈ હતી. એટલે ગઢ જૂનાનો રાતો એ સોમૈયા દેવની કાવડનો રખેવાળ ઉપાડનાર હોવાથી ગંગાજળિયો કહેવાનો છે. કાવડના રખેવાળો અને ઉચકનારાઓ દર થોડા થોડા ગાઉને પલ્લે બદલતા આવતા. રાનું રખોપું સોરઠમાંથી શરૂ થતું. હિન્દુ રાજાનો આ મહિમા હતો. આ રા માંડળીક કે રા ગંગાજળિયાને તો તમે જરૂરથી ઓળખતા હશો. અને જો એમની ઓળખાણ તમારા માટે ઓછી હોય તો તમારે ઝવેરચંદ મેઘાણીની રા ગંગાજળિયો નવલકથા જરૂરથી વાંચવી જોઈએ. હા, એ નવલકથામાં ઘણા મતાંતરો પણ છે. એમ છતાં તમને સામાન્ય ખ્યાલ તો આવશે જ કે આ રા માંડળી કે રા ગંગાજળિયો કોણ હતા, શું એમની વાત હતી, અને આઈ નાગબાઈ કોણ હતા. રા માંડળી અને મેણીયાવાળા નાગબાઈની વાત તમે જરૂરથી સાંભળી હશે. તમને એ પણ ખબર હશે કે આઈનો એક દીકરો જેનું નામ નાગાજણ હતું, અને નાગાજણની પાસે એક ખૂબ સારો ઘોડો હતો, અને એ ઘોડાની વાત આજે આપણે સાંભળવાના છીએ. કદાચ તમને ખબર જ હશે કે પહેલાના સમયથી આજ સુધી અશ્વનું ખૂબ મહત્વ રહેલું છે, અને કદાચ એટલે જ કહેવાય, તંગ લેજે તાણીને રાખજે મુજ પર વિશ્વાસ, હાથીની અંબાડીએ ડાબા પહોંચાડું તો જ જાણજે આ અશ્વની જાત. આવો જ એક જાતવન અશ્વ નાગાજળની પાસે હતો. આ અશ્વ રા માંડળીક અને નાગાજળની આ વાત છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી, અને આજે આપણે રા માંડળીક અને આ અશ્વ કે જેનું નામ સૂરજપશા હતું એની વાત સાંભળવાના છીએ, કે જેને જયમલ પરમારે શબ્દરૂપ આપેલ છે. નવલક તારાથી લખલખતા આભના ગુમજનો ગરબો કરીને મહામાયા પૃથ્વીને પાટલે રમવા ઉતરી હોય એવા નવરાત્રિના રળિયામણા દિવસો હતા. આઈ નાગબાઈએ શક્તિનો ઉત્સવ ઉજવવા બધા મલકના ચારણોના 3.5 પાડાને મોણિયાને ભાદર નોતરાત. નરા, ચોરડા અને ચુવાના 3 અને અડધો પાડો તુંબેલનો એમ 4 ચારણોની તમામ શાખાઓના ચારણો આઈને આંગણ નવરાત્રિના ઉત્સવમાં ઉતરી આવ્યા. બ્રાહ્મણોના શક્તિ મંત્રોથી મોણિયાના સીમ સેઢા ગાજી ઉઠ્યા. આઈની ઉપાસક એવી રાજપૂત જાતિઓના જોદ્ધાઓના ઘોડાની હાવડુથી ગિરનારના ઉપરકોટની દિવાલો સુધી પડઘા પડી રહ્યા હતા. આપા માણસુર અને નેહડાના પત્ની આઈ નાગબાઈ દર વર્ષે આમ નોરતા ઉજવે અને બ્રાહ્મણોને, ક્ષત્રિયોને અને ચારણોને દશેરાના જુવારા આપીને આશીર્વાદ આપે. ઘણું કરીને ઈસવીસન 1465 થી 1470 વચ્ચેની આ વાત છે. આઈ નાગબાઈના દીકરા ખૂટકરણને ઘરે જોગમાયા જેવી આઈ મીણબાઈને પણ 5 સંતાનો છે. એમાં સૌથી મોટો નાગાજણ, જેવો કવિ એવો જ જોધારમલ છે. નાગાજણના કંઠ અને કેણી માથે જૂનાગઢનો રા ગંગાજળિયો માંડળીક ઓળઘોળ છે. નાગાજણને હજી તો માંડ મૂછના મહર ફૂટ્યા, 22-25 વર્ષની અવસ્થા, પણ માંડળીકના ભલભલા અમીરો વચ્ચેથી માથું કાઢે એવો ઝળકી રહ્યો. જુવાની ભર ભભૂતી રમેત. ઈ નાગાજણ માંડળીકને વાલો હોય તઈ આઈ નાગબાઈને જુવાનીમાં જ તે ઝળકાવતા પોતાના કર્મી પોતરા માથે અનોધા હેત તો હોય જ ને. એવો લાડમાં ઉછરેલો કે એના વેણ કોઈ ન ઉથાપે, ને આઈના વેણ નાગાજણ ઉથાપે તો આઈ પણ હેતથી હસતા હસતા સહી લે. હજી તો ઉગતી જુવાની અને જુનાણાની કચારીના માનપાન પામતા નાગાજણને પણ માંડળીકનો નડો લાગ્યો. હવાર થયું નથી અને ઘોડો પલાળ્યો નથી. રા માંડળીક પણ સગા દીકરાના હેતથી નાગાજણની વાટ જુએ. નોરતા ઉતરા ને દશેરાની પ્રભાતના કુકડા બોલ્યા કે નાગાજણે જ વેઠીને મોટો કરેલ વછેરો બરાબર 2.25 વર્ષે ચડાવ કર્યો ને લાટાપાટા શણગાર્યો. ઘોડાનું નામ સૂર્યપશા, પણ સૂરજના રથમાંથી છોડાવીને ધરતી માથે ઉતાર્યો હોય એવા રૂપની શેડ્યું કાઢી ગયેલો. સૂર્યપશાને ચડાવ કરીને નાગાજણ પહેલું જ પલાણ માંડે. દશેરાને દિવસે જુનાણાનો ધણી રા ગંગાજળિયો સવારી કાઢીને શમી પૂજન કરવા જાય ત્યારે આખી સોરઠ રિયાસતના જાતવાન ઘોડાનો નાટા રંભ જામે. રાજપૂતોને પોતાના ઘોડાના રૂપ દેખાડવાનો વર્ષમાં એક જ દિવસ. આડે દી આખી રિયાસત થોડી ઠલવાય ને કા જુદ્ધે જોખા થાય. નાગાજણને પણ 9 પરગજુમાં ન હોય એવો સૂર્યપશા શણગારીને રા માંડળીકની સવારીમાં નટાવો નાચે એમ નાચતો ખૂનતો બતાવવાના અને રા માંડળીકને મોઢે ઘોડાના વખાણ સાંભળીને શાબાશી મેળવવાના કોળ જાગેલા. ઘર આંગણે હજી ચારણોની હિંસ બોલે તે પ્રાગૈટ વાસે નાગાજણે દાદીમા પાસે જઈને સૂર્યપશાના કોળ પૂરા કરવા જૂનાગઢ જવા માટે રજા માંગી.
અરે બાપ, તારે આંગણે 3.5 પાડાના ચારણો જુવારા લેવા આવ્યા ને તું નાયતનો ટીલાત, અને તારે તો કહુંબા લેવરાવી જુવારા અપાણા કેળ સૌ ભાઈઓ છૂટા પડે અને પછી જ જવાય. આઈ પણ દશેરા વરહમાં એક દી દાવેત, અને સૂરજ પછાને ચડાવ કર્યા પછી આવો લાવો કેદી મળે? અરે દીકરા, દી ના ક્યાં દકાળ પડ્યાસ, ઘણાય રૂડાદી માતાજી દેખાડશે. આજ તારું ઘોડું નહીં ધોળે તો એના રૂપમાં કાંઈ ઓહર થોડો આવી જવાનોસ. આખી નાયત આંગણે નોતરી હોય અને એને તરછોડીને તારાથી જવાય નહીં. મહારાજ માથે આવશે તે સૌ વદાઈ લેહે, અને તારે ઘોડાને તો પાખું છે, ઘડી ઘડીમાં હવારી ભેગો થઈ જાજે. આ એમાં રા મારી વાટું જોતા હશે. આજ દશેરાને દી ઘોડાને ન ખેલવું તો કાલની તો કેને ખબર. આજ 9 લાખ સોરઠના ઘોડામાં મારે સૂરજ પશાને સરમોર દેખાડવોસ, મને રજા દ્યો. આઈ નાગાજણને સમજાવતા જ રહ્યા, અને લાડકો નાગાજણ આઈના વેણ ઉપરવટ થઈને સૂર્યપશા ઉપર ચડી નીકળ્યો. જેમ જૂનાગઢની રાજ કચેરીની સામે સવારીમાં જવા તૈયાર કરેલ ઘોડા હારે નાગાજણે પોતાના ઘોડાને બાંધ્યો કે સૂરજના તેજમાં તારલા ઝાંખા પડી જાય એમ આખી ઘોડારના ઘોડા ઝાંખા ઝપટ દેખાવા લાગ્યા. વાહ ઘોડો, વાહ તારા રૂપ, વાહ ઘોડો, એમ જોત જોતામાં નાગાજણના સૂરજપશાના રૂપ લોકોને મોઢેથી ઝરવા લાગ્યા. જાતી જાતી વાત માંડળીકને કાને પહોંચી. ઈ વખતને માથે ખાનદાન રાજપૂતો તો માગ્યા મૂલ દઈને ઘોડા ખરીદતા. હારા ઘોડા હાથનું આવે તો કાં ચોરાવે અને કાં યુદ્ધે ચડે. હારા ઘોડા જ જાતા બિરદ જાળવે. માંડળીક તો ચતુર સુજાણ હતો. એના પિતા મહિપાળ દેવે માંડળીકને બધી કળામાં પ્રવીણ બનાવેલો. જેવો સંગીત વિશારદ એવો જ સમય પારખું, જેવો યુદ્ધ કળાને નિપુણ એવો જ અશ્વવિદ્યાનો પાવરધો. એમાં વળી આ તો પોતાના પ્યારા નાગાજળનો અશ્વ, એટલે અંતરથી અધીરાઈ આવી. સવારીની તૈયારી વચ્ચેથી માંડળી કટ 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 મહેલના પગથિયે ઉતરીને આવ્યો ઘોડારમાં. પણ 1600 ગોપીમાંથી કનૈયો રાધાને તારવી લે ને એ માંડળીકની નજર સૂરજ પશા ઉપર જડાઈ રહી. ઇન્દ્ર મહારાજના ઘરેથી કોઈ કેરબો ઉતરેલ હોય એવો મરોડ, એવા રૂપ અને એવો થનગનાટ ભાળીને માંડળીક તો થંભી ગયો. ઘોડામાં હવાઈ રૂપ હોય કે? કલ્પવૃક્ષના ફૂલ જેવી મુખરેખા, કેસરના તંતુ જેવી કલગી, કેહુડાની કળી જેવી કાનસુરી અને મનોહર સ્ત્રીની ભ્રુકુટીની જેમ ઘડી વક્ર બનતી અને ઘડી કટાક્ષ કરતી હોય એમ કાનસુરી નજીક આવીને નોખી પડી રહી હતી. સાહિત્ય, સંગીત અને કળાના રસિયા માંડળીકના અંતરમાંથી ઘોડાનું આવું રૂપ જોઈને ઉપમાના અંગોળ વરસવા લાગ્યા. ભ્રમર સમી આંખો આ સૂરજપશાની ડોકનો મરોડ જોઈને મોરની વળાહે મયુરીને કંપારી વછૂટે જ ને, અને ઘોડાના પગની ચપળતા જોઈને ઢેલ ભાગી જ છૂટે. અપ્સરાઓ સાથે નૃત્યમાં વિજય મેળવીને એની લટો કાપીને શણગારી હોય એવી તો એની કેશવાળી, અને આ પુષ્પગુચ્છ પણ વારાંગણાના ચોટલા જેવો શોભી રહ્યો. પૂંછના ઉપરના ભાગે પૂર્ણ ઉપસેલા અવયવો સર્પની ફેણીમાં રહેલી મણીની પ્રતિછાયા ઝબકાર ફેંકે. શશી શારદ નારદનાથ અહીં ગુનગાવન આન પતાક ગહી, કમચી સૂચી પુષ્પ સુરાઈ રહે, ગ્રહ અષ્ટ જુરે તેન જાન રહે. કુરુક્ષેત્રના યુદ્ધમાંથી ભૂલો પડીને સોરઠની ધરતી ઉપર ઉતરો હોય એવા અષ્ટમંગલ તુરંગને જોતા જ રિયાસતની રોજની ઉથલ પાથલ અને મોહમ્મદ બેગડાની કાયમી દબામણીથી કાઈ ગયેલો માંડળીક ઘોડાના શુકનવંતા લક્ષણ જોઈને પુલકિત થઈ ઉઠ્યો. વડો શુભકારી હરિસો બખાનો, પતિ રાજ્યદાતા પરમ બિછાનો, અરુ રાજ્ય કો તેજ બાટે અનુપ, ભવ્ય કિરીટ કો બને કોષપૂત. માંડળીકના મુખવાવ જોઈને હરખના હિલોળે લેવાતા નાગાજનનો હાથ ઝાલીને માંડળીક કે છે કે બોલ બોલ નાગાજણ, આ ઘોડા માટે તને હું આપું અને હું ન આપું, નાગાજણ માગ તું. પણ ઘોડાની માંગણી થતા આભ ઉપરથી ધરતી ઉપર પટકાણો હોય એવો નાગાજણ અવાચક થઈ ગયો. તગ 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 ફાઈટે ડોળે ગંગાજળિયાની સામે જોઈ રહ્યો. નજર નીચી માંડવાનો વિવેક સુદ્ધા વિસરી ગયો. નાગાજણને ઘોડાની માંગણીથી જડ બની ગયેલો જોઈ અને માંડળીક નાગાજણને ખભેથી હલબલાવીને કહે છે કે નાગાજણ, આ મૂડકા થઈ રહ્યો. આ ઘોડો રાંગમાં હોય તો બેગડાના લશ્કરમાં ભંગાણ પાડીને અમદાવાદના ઝાડવા દેખાડી દઉં, મલક બધા માથે ભગવાન સોમનાથની ધજા ફરકાવી દઉં. બોલ, હું આપું આ ઘોડાના બદલામાં? હવે નાગાજણ ધરતી ખોતરી ગયો. સામેથી માંગે એને નો આપવાનું નાગાજણનું નિયમ, અને આ તો સોરઠનો ગંગાજળિયો. પોતાનું પાલક માંડળીક સામે હાલીને ઘોડાની માંગણી કરી રહ્યો. આ ધર્મમાં આવી પડેલા નાગાજણ મૂંગો જ રહી ગયો. માંડળીક નાગાજણને હગા દીકરાની જેવો માનતો, એટલે નાગાજણના દિલમાં કઈ ખટક હશે એમ માનીને પ્યારથી પોતાનો માનીને કહી રહ્યો જ. બોલ નાગાજણ, ઘોડારમાંથી જેટલા જોઈએ એટલા ઘોડા પસંદ કરી લે, એક પછી એક હાથ મૂકતો આય એટલા તારા, કે તો તને ગામ ગરાસ આપું, મોઢે માંગી લે તું.
પણ પૂતળું થઈને ઊભેલો નાગાજણ શું બોલે? રા માંડળીક સમજાવીને થાક્યો. એની મોજના હિલોળા પાછા વળવા માંડ્યા. રાનો ઓતાર ઉતરી ગયો. મોજનો પડઘો ન પડતા નાગાજણને ઘોડારમાં ઊભો રહેવા દઈ અને કચેરીના પગથિયા ચડી ગયો. નાગાજણને ભેહ ગરી ગઈ કે નક્કી રા મારા સૂરજવશા ઘોડાને છીનવી લેહે. એવી ફડકમાં ઘોડાને ઘોડાર બહાર કાઢી રાંગ વાળી અને પાછું જોયા વગર મોણિયાની માથે વળી નીકળ્યો. મોણિયા એવો ત્યાં ઘણા ખરા ચારણો વિદાય થઈ ગયા હતા. બુઢા ને બાળકોવાળા રોકાયેલા. પ્રભાતે જેનો મદ માતો નહોતો એવા નાગાજણને મોઢે શાય ઢળેલી જોઈ અને આઈને અચરજ થયું કે આ ટાણે કાં પાછો વળ્યો? કેમ બાપ, છે તો સૌ સારાવાના ને? આએ હેતથી પૂછ્યું, પણ નાગાજણમાં બોલવાની ક્યાં હોશ હતી. આએ નાગાજણને માથે હાથ ફેરવીને પૂછ્યું કે આમ ઉદાસ ક્યાં થઈ ગયોસ? સવારીમાં નો રોકાણો, શું થયું? ત્યાં તો ડળક નાગાજણની આંખમાંથી આંસુ ઝરવા માંડ્યા. આય મૂંઝાણા. બોલ બાપ, શું છે? આમ આંસુ કાં ખેરાયું? નાગાજણે ધીરે ધીરે માંડીને વાત કરી ત્યારે આઈ કે એમાં રાયે શું માંગ્યું? માગીને તારો વછેરો જ માંગ્યો જ ને. ઈ તો આપણી ધરતીનો ધણી કહેવાય. એને હઈને તું ઉજળો થયો કહેવાય. ઈ કાં તું ભૂલ્યોસ? રા ગંગાજળિયાથી ઘોડો વધુ વાલો હોય? માં, વાત બધી હાચી, પણ મારે નીમ છે. એકલા વખાણ કર્યા હોત ને તો મોજથી આપી દેત, પણ માંગણી કરે એટલે માથું અપાય. નીમ શે અપાય? અરે દીકરા, તે તો બાળક બુદ્ધિ વાપરી. મારા વેણ ઉથાપીને તું નથી આયલો જાતો? અને હું કેમ સાખી લઉંસ? માંડળીકના તારા ઉપરના હેતનોય વિચાર ન કર્યો તે? આ ક્યાં પરાયાએ માંગણી કરી હતી? માવતર સામે આવી હઠ હોય? અને આપણે તો ઘરધણી કહેવાય. વિવેક તો વાપરવો જોઈએ ને. માં, મારાથી થઈ ગયું. રા હવે મારાથી રિહાણોસ. હવે તો આમાંથી કોઈ માર્ગ મળે એમ છે નહીં. પગલા ભરાણા પછી પરોઠના ન ભરું. આઈ નાગબાઈ નાગાજણના અઠેલા સ્વભાવને જાણતા હતા. નાગાજણને પણ ન થવાની થઈ એટલે હરેરી ગયો. આઈ આશ્વાસન આપીને નાગાજણને હરવતમાં રાખવા મથે રા હારે રીસામણા કરીને આવ્યા ને આઈને અને આખાય ઘરને ઉચાટ થઈ ગયો. દિવસો પાણીના રેલાની જેમ વયા જઈશ. રા માંડળીકનો કાકો રાવિકો, એને ગરાસમાં ગીર ગઢડા પરગણો અપાયેલ. રાવિકાને એકનો એક દીકરો ભૂપતસિંહ, અને રા માંડળીકને આ ભૂપતસિંહની માથે હેત. રાણીઓમાંથી કોઈકને ખટકોય છો ગાદીના વારસાના મામલા. એમાં રાના ગઢમાં જ રાણીઓના ખારે ભૂપતસિંહનું કમોત થયું. રા માંડળીકને બહુ વહમું લાગ્યું. રાવિકો ક્રોધે ભરાણો ને રા માંડળીકની સામે બારવટે ચડ્યો. ધાડા પાડતો રાવિકો મોણિયા તરફ ઉતર્યો. એણે નાગાજણ અને રા માંડળીક વચ્ચેના મનદુખની વાત જાણી. નાગાજણે રા માંડળીકને વચ્છેરો ન દીધો ને અબોલા થયાની વાત જાણતા રાવિકાને થયું કે એવો તે કેવો વચ્છેરો હશે કે નાગાજણે ન દીધો. ઘોડો જોવાની તલબથી રાવિકો એક દી પ્રભાતના પોરે મોણીએ પેગડું છાંડી અને આઈ નાગબાઈને પગે પડ્યો. બધી વાત વિગતથી જાણી અને સૂરજપશાને જોવા નાગાજણને સાથે લીધો. ઘોડારના ખંધે સૂરજપશાને ભાયો. ભાળતા તો દુશ્મનની છાતી ફાટી જાય એવા રૂપ, એવી જબરાઈ જોઈ. નાગાજણને જોઈ સૂરજપશા હાવળ દેતો ડાબલા ખડતાવા લાગ્યો. રાવિકાએ ઘોડાના વખાણ આદરા ને નાગાજણ મોજમાં આવી ગયો. હવે આ ઘોડો તમારો, મારે આ ઘોડો ન જોઈ. તમે બહુ વખાણ્યો પણ માગ્યો નહીં એટલે મને મોજ આવી. ઘોડો પણ હાવળ નાખીને ખડતાળીને શુકન આપેદ, માટે માતાજીનું નામ લઈ છોડો ઘોડાને ને થાવ અસવાર. જોગમાયા તમારી ભેરે જ છે અને આ સૂરજપશા તમને આપે છે. રાવિકો ઝાંખા પડી ગયા, પણ નાગાજણ એકનો બે નો થયો. ધરાર રાવિકાને ઘોડે ચડાવીને બોલાવ્યો. આઈને આ વાતની ખબર પડતા અકળામણ થઈ. નાગાજણને કે બટા, તે તો ઘોડો આપી તારા નીમ જાળવીને રાવિકાને શુકન કરાવ્યા, પણ મને અપશુકન થઈ રહ્યા. દિનમાન પલટો લેતું લાગેત. તારી મોજમાં તે માંડળી ઘાયરે વેર બાંધ્યા. તારી ઉતાવળ તારા ડાપણને આટો લેવી બાપ, જેવી માતાજીની મરજી. હવે તો રા માંડળીકને આ વાતની ખબર પડી કે મને જે સૂરજપશાનું આપ્યો ઈ મારા વેરી રાવિકાને મારી સામે બારવટે ચડેલાને આપ્યો. રા ગંગાજળિયો ધૂંધવાઈ ઉઠ્યો, પણ ચારણ માથે હાથ કેમ નખાય? વળી આઈ નાગબાઈ પ્રત્યેનો રાનો પૂજ્યભાવ એટલે ઈ સમસમીને બેઠો રહ્યો. પણ આ રા માંડળીકથી વધારે બેઠા રહેવાય એવું હતું નહીં. પરગણે વાઘેલા ચાવડા ગોહિલ અને ચુડાસમાના દંગા ઉઠતા હતા. રા માંડળીક ગુજરાતના બાદશાહ મહમદ બેગડાનો ખંડિયો રાજા હતો. જેટલા દંગા ઉઠે એટલા દબાવવાની ફરજ રા માંડળીક માથે નખાતી. રા માંડળીકની દશા મહમદ બેગડાના હિન્દુ સુબા જેવી હતી. અહમદ શાહના વખતથી સોરઠના ગુજરાતના બાદશાહોના ખંડિયા બનેલા. માંડળીક જેવા રાજપૂત રાજાની આંખમાં ભાલા પોકાતા હોય એવું વહમું લાગતું. પણ શું થાય?
ચારેય કોરથી મુસીબતોમાં ઘેરાયેલો માંડળીક ઉગ્ર બની ઉઠેલો. એમાં રા વિકાએ બોટાદ પાસેના સરવા ગામને પોતાનું થાણું બનાવ્યું. વાસાવડમાં ગાદી સ્થાપી અને સૂરજપશા જેવો ઘોડો મળતા બમણા જોરથી રાની રિયાસતમાં ત્રાસ ફેલાવા માંડ્યો. કંઠ પ્રાણ આવી ગયેલા રા માંડળીકની રીસ નાગાજણ ઉપર ઉતરી. રાને થયું કે મોણિયાના ચારણોએ જ મારા વિરુદ્ધ રા વિકાને ફટાવ્યોસ. નાગાજણે સૂરજપશા નો આપ્યો ત્યારથી રા માંડળીકે આ નાગબાઈના દર્શને મોણિયા આવવાનું બંધ કર્યું. એમાં એક દી પોતાના અમીરોને લઈ એ જ રસ્તે વળી જતા મોણિયાનો નેસ નજરે ભાળતા જ રીસ કાંધે ચડી બેઠી અને મોણિયાની માથે ધૂખલ્યો. ચારણોના નેસ ભાળે તે રાજપૂતો પેગડા છાંડે એને બદલે ચડી સવારીએ રા મોણિયા ઓહરા નીકળી ગયા અને રાજપૂતોને હુકમ કર્યો કે ચારણોના ઘરમાં દહીં દૂધ ઢોળી નાખો, દૂધ બકડિયામાં ઠાલવી અને ઘોડાને પાઈ દ્યો. રા માંડળીકને મોણિયા હોહરવો નીકળતા ભાળીને ચારણ ડાયરો આવકારવા બહાર નીકળ્યો. ત્યાં તો રાજપૂતોએ રંજાડ આદરી દીધી. ક્રોડ જીવાયું નવલખ સોરઠના ધણીને એમ આય હજી આશીર્વાદના વેણ ઉચ્ચારે એ એમના મોઢામાં જ રહ્યા અને અરેરાટી નીકળી ગઈ. ગંગાજળિયા, કળોયા માથે આવો કોપ, મુસલમાનો મરી ખૂટ્યા તે પૂજનીક માથે પ્રાસ્ટ્યો. આય મારા મલકમાં રહેવું અને મારી સામે જ બારવટિયાને ફટાવવા. પણ બાપ, નાગાજણ તો છોરું કહેવાય, છોરું કછોરું થાય. ગંગાજળિયા, રાને કાંધે કમત ચડી બેહે ને તો ધરતી રસાતળ જ જાય ને. ધરતીનું જે થાવાનું હોય ને એ થાહે, પણ તમે મારા મુલકમાંથી નીકળી જાજો, નહીં તો હારા વાટ નહીં રે. બાપ માંડળીક, મુસલમાનોનું સેન સોરઠને ભડો લઈને પડ્યાસ અને રોજ ઉઠીને મંદિર ભાંગી મસ્જિદ ઊભી કરેસ, એમાં મલક તારો ક્યાંથી રહ્યો? મુસલમાનોનો મલક છે એટલે ઘોડા પડાવો, ધાડા પડાવો તમાવા. અર્રા, આવા અણસમજા આળ તારા મોઢામાં? ધરતીના કટકા હારું કે રોટલાના બટકા હારું હાલતા માણસ દેહ વટલાવે, તઈ તું હિંદવાણો રહીને જૂજી રહ્યોસ, એનો અમારા હૃદય તો ઉકરાટો છે. મારું તો એમ કહેવાનું કે ધરતી તો રાજા રામની નથી થઈ, તઈ એનો એકાર હું? એટલે મારી નથી રહેવાની એમ ને? તમે તો ઉચાળા ભરીને હાલતા જ થાવ, મારી તો જે થવાની હે ને એ થાહે. રા માંડળીકનો છેવટનો જાકારો સાંભળીને આ નાગબાઈને બહુ વહમું લઈ ગયું. આ અપમાન નો સાકી શીખ્યા ને મોઢામાંથી વેણ નીકળી ગયા કે તારા રાજ તપે ને તારા રાજમાં રહેતા હોય તો તું કાઢી મૂકજે. જાકારો દઈને રા માંડળીક પાછો ફર્યો. ક્રોધ ઉતરતા આઈને દુભાવ્યાનો ભારે અફસોસ થયો. પણ સોરઠના ગામડા ધમરોળતા સૂરજપશાના ડાબલા એના કાનથી ગુંજવા માંડ્યા. પાછા જઈને આઈને મનાવવાની હરમત ન રહી. મહમદ બેગડો રા માંડળીકને ઉથલાવવા ને કા મુસલમાન બનાવવામાં વાટ જોઈને બેઠો હતો. એવામાં માંગરોળના સૈયદ રાજુએ બાદશાહના મુર્શિદ એવા શાહ આલમ ઉપર કાગળ લખ્યો કે ગઢ ગિરનારનો રાજા મુસલમાનોની વિરુદ્ધમાં છે. હવે આ સ્થળે રહેવું વહમું અને મુશ્કેલ થઈ પડ્યું. આથી આપ દુઆ ફરમાવો કે ખુદા અમારી મુશ્કેલીઓ દફા કરે અને મદદ કરીને અમને આ સુલમમાંથી બચાવે. શાહ આલમે જવાબ લખ્યો કે હું આજે જ સુલતાનના દીવાનને મળીને અરજ કરીશ. મુલાકાતના વખત સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. મજકૂર હાકેમ ટૂંકા જ સમયમાં યોગ્ય શિક્ષાને પાત્ર થશે. અને બેગડાના દરબારમાં ફરિયાદ આવી કે બાદશાહી મનાઈ છતાં રા માંડળીક છત્રી ચામર લઈ અને દેવ દર્શનની સવારી કાઢે છે. ને બેગડાએ ત્રીજી ચડાઈ જૂનાગઢ ઉપર કરી અને સન 1469માં માંડળીક નમી ગયો. છત્રી ચામર બાદશાહને મોકલાવી અને નજરાણું પણ ભેટ ધર્યું. બાદશાહ કે હવે તું હિન્દુ છો એ જ તારો દોષ, જાન બચાવો હોય તો મુસલમાન થઈ જા. રા માંડળીક રોષે ભરાયો. આખરી યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો નથી. માંડળીક અણનમ રહ્યો ને લડાઈ ચાલી. લગાતાર 3 વર્ષ સુધી માંડળીકે મચક ન આપી. પગે ઘવાણો અને ઉપરકોટમાં 6 મહિના સુધી આશરો લઈને લડ્યો. ઉપરકોટ પડ્યો. રા માંડળીક પરમાર રાણી અને સંતાનની સંભાળ આ નાગબાઈના બીજા દીકરા સહોદરને સોંપવાની વ્યવસ્થા કરી અને પોતાના મોસાળ ઈડર તરફ ભાગી છૂટ્યો. બાદશાહના લશ્કર બે બાજુ છૂટ્યા, માંડળીકના સંતાનની શોધમાં અને માંડળીકની શોધમાં. માંડળીક હજી ફોજ ભેગી કરી રે એ પહેલા જ બાદશાહના લશ્કરે પડકાર્યો અને ઈડરના જંગલમાં છેવટ રા માંડળીક સામી છાતીએ ફૂલધાર ઉતર્યો. માંડળીકના સંતાનનો પત્તો મેળવી અને બાદશાહી ફોજ આજના સોરઠના સોંદરડા ગામે આવી પહોંચી. પણ ચારણોએ કુંવરને ગેબ કરીને પઠાણોનો સામનો કર્યો. 125 ચારણો આ ધીંગાણામાં યુદ્ધે ચડી અને ખપ આવ્યા. સહોદર બહાદુરીથી લડ્યો. આજે મેંદરડાના પાદરમાં સહોદરના શિરની અને મેસવાણાના માર્ગે ધડની ખાંભી છે. પરમાર રાણી વણખલી જઈને સતી થયા અને જે કુંવર બચી ગયો એના વેલામાં રાયજાદા થયા. જુનાણું પડ્યું અને બેચેન આઈ નાગબાઈના દિલમાં સંતાપ થયો કે મારા મોઢામાંથી નો નીકળવાના વેણ નીકળી ગયા ને શાપ જેવા થઈ પડ્યા. હવે મારાથી દેહ રખાય નહીં.
એટલે આઈ નાગબાઈ અર્ધી પચ્છમ ધરાના પૂજની આઈ હિમાળો ગાળવા હાલી નીકળ્યા. ઝવેરચંદ મેઘાણી લિખિત ગંગાજળીય નવલકથા છે એ અને આ પ્રસંગ છે બંનેમાં ઘણો તફાવત છે. આ વાતના મતાંતરો પણ છે. ઘણા લોકો એવું માને છે કે ગંગાજળિયાએ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો, તો કોઈ કહે છે કે આ વાત છે એ પાયાવિહોણી છે. આપણે જે વાત સાંભળી છે એ જયમલ પરમાર લિખિત છે. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.